દહેગામ તાલુકાના હરસોલી ગામે કળિયુગમાં ભગવાન સાક્ષાત છે તેનો જીવતો જાગતો કિસ્સો હરસોલીમાં બન્યો, જેને રામ રાખે તેને કોણ ચાખે। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડતા હરસોલીના મહાદેવવાસમાં રહેતા ફુલાબેન દોલસિંહ ચૌહાણ, જેમની ઉંમર 100 વર્ષથી ઉપર છે અને તેઓ તેમના ઘરે એક આગવા રૂમમાં ઊંઘી રહેતા હતા, ત્યારે ગઈ રાત્રિના સમયે ફુલાબેન ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક રાત્રિના સમયે ધોધમાર વરસાદ તૂટી પડતા તેમના ધાબાવાળા મકાનમાંથી ઓચિંતો સ્લેબ તૂટી પડતા તેઓ ત્યાં જઈ સૂર્યા હતા। ત્યાં સ્લેબ ન પડ્યો અને ખાટલાની બાજુમાં સ્લેબ તૂટી પડતા તેમને એક પથ્થરની કાંકરી પણ વાગી નથી। એટલે ગુજરાતીમાં કહેવત છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે, તે કહેવત સાર્થક પુરવાર થઈ છે। રિપોર્ટર અગરસિંહ ચૌહાણ। મારા ગામનું નામ હરસોલી, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર, મહાદેવવાળા વાસમાં રહું છું અને મારું નામ પ્રતાપસિંહ ડાયસિંહ ચૌહાણ છે। મારી બાજુમાં જ મકાનમાં ગઈકાલે ધોધમાર વરસાદના કારણે 100 વર્ષની ઉંમરના નામે ફુલાબેન દોલસિંહ ચૌહાણ, તેઓ 100 વર્ષની ઉંમરના છે અને તેમને જે છત તૂટ્યું એની નીચે જ એમનો ખાટલો હતો, પણ એમને કોઈ પણ જાતની ઈજા થઈ નથી, કોકરી પણ વાગી નથી અને જેને રામ રાખે તેને કોણ ચાખે, એ પ્રભુની કેવી લીલા છે।